તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે વિનેશ ફોગાટની તબિયત ખરાબ થઈ રહી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। વિનેશ ફોગાટને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જે રીતે એક દુઃખના સમાચાર આખા ભારત માટે છે, પરંતુ જે પોતે ગ્રાઉન્ડ પર ઉતરે છે આટલી મહેનત કરીને અને ત્યારે એવું કહી દેવામાં આવે કે 100 ગ્રામ વજનના કારણે તેમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે, ત્યારે એ સમાચાર સૌથી વધારે ભયાનક અને ખતરનાક એ વ્યક્તિ માટે હોય છે જે ગ્રાઉન્ડ પર રમતો હોય છે, અને કારણ કે એની વર્ષોની મહેનત હોય છે ને આ સમાચાર મળતા કદાચ તેમની તબિયત થોડી લથડી હોય તેવું કહી શકાય। ડિહાઇડ્રેશનના કારણે તેમની તબિયત લથડી હોવાના કારણે તેમને પેરિસની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। વિનેશ ફોગાટને હાલમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે, પેરિસની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। ડિહાઇડ્રેશનના કારણે બેભાન થયા બાદ વિનેશ ફોગાટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે।